કવાંટ નગરમાં આજે મોહમ્મદ પૈગંબર સાહેબના જન્મદિન નિમિત્તે ઈદે મિલાદ નિમિત્તે જુલુસ કાઢવામાં આવ્યું અને સાથે સાથે હાલમાં ગણપતિની સ્થાપનાઓ નગરના ગલીએ ગલીએ ને ચોરે ચોરે કરવામાં આવી રહી છે। તેવા સમયે કેટલાક ગણપતિ વિસર્જન પણ આજે કરવામાં આવ્યા, પરંતુ મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદે મિલાદના તહેવાર નિમિત્તે દવાખાનામાં દાખલ દર્દીઓને ફ્રૂટ અને બિસ્કિટ આપી અને હમીરપુરા ગામે આવેલ તેરલ અનાથ આશ્રમના 105 બાળકોને ફ્રૂટ વિતરણ કર્યું હતું। અને જ્યારે આ વર્ષે મોહમ્મદ પૈગંબર સાહેબનો 1500મો જન્મ જયંતિ ઉજવવામાં આવી રહી છે અને મુસ્લિમ બિરાદરો દ્વારા કવાંટ નગરના સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને તેરલ અનાથ આશ્રમમાં ફ્રૂટ વિતરણ કરી કવાંટ નગરમાં કોમી એકતાના દર્શન આજે જોવા મળ્યા હતા। કવાંટ નગરમાં અવારનવાર હિન્દુ મુસ્લિમ એક થઈને એકબીજાના તહેવારોમાં શરીક થઈને તહેવારો ઉજવતા રહ્યા છે, જેનું આ સાક્ષી આજે આ લોકો બન્યા છે। આજે કવાંટ નગરમાં એક ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે। એક તરફ ગણેશ વિસર્જનની તૈયારીઓ થઈ રહી છે, બીજી તરફ अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। कवांट के सभी भाइयों को नमस्कार, आदाब। मेरे दोस्तों, आज हमारे कवांट मुस्लिम पंच की जानिब से सरकारी दवाखाने में फ्रूट मरीज़ों के लिए लेकर के आए थे। जश्न ईद मिलादुन्नबी सल्लल्लाहु ताला अलैहि वसल्लम के मौके पर मैं पूरे कवांट के सभी भाइयों को, हिंदू मुस्लिम सिख ईसाई सभी भाइयों को अपनी दिल की गहराइयों से मुबारकबाद देता हूँ। अस्सलाम वालेकुम। ઈદે મિલાદનો તહેવાર શાના માટે ઉજવાય છે? મોહમ્મદ પૈગંબર અમારા જે ખરા એમનો જન્મદિવસ છે, એમના જન્મની ખુશીમાં અમે ઉજવીએ છીએ। કેટલામો જન્મદિવસ હશે? 1500મો। 1500। શું નામ છે તમારું? મારું નામ પીરદાદા ઇરફાન અલી।